નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1નું સંયુક્ત ઓપરેશન. ડુંગળીની આડમાં સંતાડીને લાવવામાં આવતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. છેલ્લા ઘણા સમયથી નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં વારંવાર મોટો શરાબનો જથ્થો ઝડપાયો છે. ઝોન 1માં આવતા નંદેસરી, છાણી સહિતના પોલીસ મથક વિસ્તાર બુટલેગરો માટે આશીર્વાદ સમાન છે, કેમ કે અહીંયા હાઈવેની કનેક્ટિવિટી મજબૂત છે. પણ દર વખતે બુટલેગરો ફાવી જાય તે જરૂરી નથી. આજે નંદેસરી પોલીસ અને એલસીબી ઝોન 1ની ટીમને પ્રોહિબિશનના ગુનામાં મોટી સફળતા મળી છે. બુટલેગરો દ્વારા ડુંગળીના કોથળાની નીચે છુપાવી લાવવામાં આવતા શરાબના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ફાજલપુર નજીકના એક્ઝિટ પર પોલીસે બાતમીના આધારે ટ્રકને રોકતા ટ્રકમાં ડુંગળીના કોથળાઓ ભરેલા હતા, જે હટાવીને તપાસ કરતા વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી. નંદેસરી પોલીસે કુલ 6,588 નંગ શરાબની બોટલો મળી 20,38,744ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક જે છે તેની ધરપકડ કરી શરાબનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર એસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.